અને 149મી રથયાત્રા જે આજે સંપન્ન થઈ ભગવાન જગન્નાથની આ નગરચર્યા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે। બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના દર્શન કરવા માટે ઉત્સાહ હતો, મહિનાઓની તૈયારીઓ હતી અને આખરે શાંતિપૂર્ણ રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થઈ છે અને ભગવાનના રથ હવે નિજ મંદિરે પહોંચ્યા છે। અત્યારે જગન્નાથ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી છે અને આપ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। વહેલી સવારથી જે રથયાત્રાની શરૂઆત થઈ હતી અને હવે અત્યારે 10 વાગ્યાનો સમય છે અને મંદિર ભગવાનના રથ એ નિજ મંદિરે પહોંચી રહ્યા છે। વાજતે ગાજતે આ રથયાત્રા નીકળી હતી અને 10,000 લોકોનો ભંડારો સરસપુરમાં થયો હતો। મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। માનવ મહેરામણ જાણે કે ઉમટ્યું હોય એ ઉત્સાહ, એ ઉલ્લાસ, એ આસ્થા, એ ભક્તિના રંગ દેખાયા આખો દિવસ આપણે જોયા અને હવે ગજરાજ પણ નિજ મંદિરે પરત ફર્યા છે અને આ રથ પણ એક બાદ એક નિજ મંદિરે પરત ફરી રહ્યા છે અને ભાવિકોની ભારે ભીડ અત્યારે પણ ત્યાં દેખાઈ રહી છે। આપણી સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાયા છે। નિર્મલ, આખરે શાંતિપૂર્ણ રીતે નગરચર્યાએ ભગવાન નીકળ્યા, નગરયાત્રા પૂર્ણ થઈ અને હવે નિજ મંદિરે રથ પરત ફર્યા। એલઈડી સ્ક્રીન પર લાઈવ દર્શન ચાલુ છે ભગવાનના। બિલકુલ, મંદિર પરિસરની બાજુમાં જ આવેલું જે ગાયકવાડ માફ કરશો જમાલપુર પોલીસ ચોકી છે એ પોલીસ ચોકી પાસે હું છું અને અહીંયાથી જ હજી એક ક્ષણ પહેલા જ તાળ ધ્વજ એટલે કે ભગવાન બલરામનો રથ અહીંથી પસાર થયો છે। સાથે જ બહેન સુભદ્રાનો કે જે દર્પદલન અથવા તો પદ્મ ધ્વજ કહેવામાં આવે છે તે રથ પસાર થયો છે। આ બંને રથની વાત કરું તો ભગવાન બલરામનો જે રથ છે તેની ઓળખ એવી છે કે તે રથનો રંગ લીલો અને લાલ અથવા તો પીળો હોય છે, જ્યારે દર્પદલન એટલે કે પદ્મધ્વજ એટલે કે બહેન સુભદ્રાનો જે રથના રંગ છે તે કાળો અને લાલ અથવા તો પીળો હોય છે। આ બંને રથ પસાર થયા છે અને હવે રાહ જોઈ રહી છે ભગવાન જગન્નાથનો રથ આવે તેના માટેની। ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ રથ કહેવામાં આવે છે અથવા તો ગરુડ ધ્વજ રથ કહેવામાં આવે છે। આ રથનો રંગની વાત કરવામાં આવે તો પીળો અને લાલ રંગનો આ રથ હોય છે। ક્રમબદ્ધ રીતે જોઈએ તો પ્રથમ રથ ભગવાન બલરામનો હોય છે, બીજો રથ બહેન સુભદ્રાનો હોય છે, જ્યારે ત્રીજો રથ એટલે કે ભગવાન જગન્નાથનો રથ છે કે જેઓ અમદાવાદ શહેરની 18 કિલોમીટરની યાત્રા કાપી અને આવ્યા છે અને એ રથના દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે। યાત્રામાં સૌથી છેલ્લે બ્રહ્માંડના નાથ ભગવાન જગન્નાથજીનો રથ ચાલી રહ્યો છે કે જે અત્યારે સંદેશ ન્યૂઝને સ્ક્રીન પર આપને જોવા મળી રહ્યો છે। નંદી ઘોષ રથ અત્યારે મંદિર પરિસરમાં પહોંચવાની તૈયારીમાં છે। આતુરતાથી જે રાહ જોવાઈ રહી હતી